આજે આપણે દૂધીના થેપલા બનાવશું, જેના માટે મેં 200 ગ્રામ જેટલી દૂધી લીધેલી છે, થોડી કોથમરી લીધેલી છે, ચણાનો લોટ નાખશું અડધી વાટકી જેટલો. હવે તેમાં મસાલા કરી લઈએ. અડધી ચમચી મરચાંની પાવડર નાખશું, ધાણા જીરું નાખી દઈશું 2 થી અઢી ચમચી, દોઢ ચમચી હળદર નાખશું અને ચપટી હિંગ નાખશું. સ્વાદ મુજબ સીંધો મીઠું નાખીશ. બે પાવરા મોણના નાખશું આપણે, જેથી એકદમ સોફ્ટ બને થેપલા. હાથે બધું આવી રીતે એક સરખું મિક્સ કરી લેશું, જેથી થેપલાનો કલર સરસ આવે, એકદમ બધું મિક્સ પણ સરસ થઈ જાય. હવે તેમાં આપણે એક બાઉલ ભરી અને ઘઉંનો લોટ ઉમેરી દઈશું. મિક્સ થઈ જાય બધા. થોડું પાણી ઉમેરશું અને લોટને બાંધતા જશું. હવે લોટ આપણો બંધાઈ ગયો છે. થોડુંક તેલ નાખી અને લોટને કૂણવી લઈશું. હવે તેમાંથી આપણે લુઓ લઈ અને થેપલા વણીશું. હવે આપણું આ થેપલું વણાઈ ગયું છે મીડિયમ. તેના લોઢી ઉપર આપણે શેકવા મૂકી દઈશું. હવે એક સાઈડ આપણું શેકાઈ ગયું છે. હવે તેલ લગાડશું. સરસ તેલ લગાડી અને બીજી બાજુ ફેરવશું. હવે આપણું થેપલું જોઈ લઈએ બરાબર શેકાઈ જાય. આવી રીતે હળવા હાથે પ્રેસ કરી અને શેકી લેશું. બંને સાઈડ તેલ લગાડી અને આ દૂધીનું થેપલું ખાવામાં ખૂબ જ સોફ્ટ અને ટેસ્ટી લાગે છે અને ખાવામાં પણ ખૂબ જ હેલ્ધી છે. હવે આપણું આ થેપલું ચડી ગયું છે, તેને આપણે ડીશમાં લઈ લઈએ. આપણા આ થેપલા તૈયાર થઈ ગયા છે દૂધીના, જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ અને પોચા અને બાળકોને દેવા માટે પણ ખૂબ જ હેલ્ધી છે. જે ચટણી સાથે, લીલી દહીં સાથે, ચા સાથે, છુંદા સાથે, ગમે તેની સાથે સર્વ કરી શકો છો. તમને મારી રેસીપી કેવી લાગી? જો તમને મારી રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય દ્વારકેશ.